જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું ચિરાગ ચૌહાણ મારી યુટ્યુબ ચેનલમાં તમામનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું અત્યારે અરણેજ અને અરણેજથી નીકળી ગયો છું, જઉં છું લોથલ. હડપ્પા સંસ્કૃતિનું બહુ મોટું બંદર છે. અહીંથી નીકળી જવાય છે. તો ફાઇનલી આપણે અરણેજથી તો નીકળી ગયા છીએ, પણ અહીંયા બ્રિજના કારણે તમારે બહુ દૂર જવું પડે. અને મંદિરના બાજુમાંથી નીકળો તો એક નાનું અમથું રેલવે ટ્રેકની નીચે નાળું છે. તો ચાલો આપણે નીકળી ગયા છીએ લોથલ જવા. લોથલ થાય છે 10 કિલોમીટર. ત્યાં મ્યુઝિયમનું કંઈક કામ ચાલુ છે. જઈએ ત્યાં શું શું આપણને જોવા મળે છે. આપણે અત્યારે સવાર જ પહોંચ્યા છીએ. હવે અહીંથી ગુંદી ગામ છે. ગુંદી ગામ થાય છે 4-5 કિલોમીટર. અને ગુંદી ગામથી આપણે ડાબી સાઈડ વળી જવાનું લોથલ જવા માટે. અને આગળ સરગવાળા ગામ આવશે. આપણે સરગવાળા છેક નથી જવાનું, તેની પહેલાં જ આવી જશે. અત્યારે પહોંચ્યો છું ગુંદી ગામ. હવે અહીંથી આપણે જઈશું ડાબી બાજુ. દૂર થાય છે, બોર્ડ મારેલું છે લોથલ. ચલો જઈએ લોથલ. હું લોથલ પહોંચી ગયો છું. આજે તમે લોખંડની જાળી જુઓ છો, તે પૂરેપૂરી લોથલને અંદરનો ભાગ છે. તો ફાઇનલી આપણે લોથલ પહોંચી ગયા છીએ. મારા અંદાજ પ્રમાણે બંધ હશે, કેમ કે તમે જુઓ છો ખાલી કોઈ છે નહીં. અંદર મ્યુઝિયમનું કામ ચાલુ હતું. જોઈએ અંદર કામ પૂરું થયું છે કે નથી થયું. તો ફાઇનલી આપણે લોથલ પહોંચી ગયા છીએ. લોથલ 4,500 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિનું બંદર. જઈએ આપણે કેવું છે હડપ્પા સંસ્કૃતિનું બંદર. ચલો ઓકે. તમે જેવા અંદર આવશો એટલે તરત જ તે આપણી એક્ઝેક્ટ બાજુમાં તેનો ઇતિહાસ લખેલો છે. તમે જોઈ શકો છો. સરસ મજાનું કુદરતી વાતાવરણ. અને તમે જેવા હડપ્પા સંસ્કૃતિ બાજુ જે બંદર છે તે બાજુ જશો એટલે તેનો સરસ મજાનો ઇતિહાસ લખેલો છે. ઓકે. તો આ બંદરની શોધ કઈ રીતે થઈ? તો 1955થી 1962 દરમિયાન પ્રોફેસર ડૉક્ટર S.R. રાવ સાહેબે આ બંદરની શોધ કરી હતી. અને 7 વર્ષ સુધી તેમને અહીંયા સંશોધન કર્યું હતું. લોથલ એટલે લાશોનો ગઢ. વારંવાર નદીમાં પૂર આવવાના કારણે આ બંદરનો નાશ થયો હતો. લોથલમાં 5 અલગ અલગ સાઇટ આવેલી છે. જેમાં સૌથી મહત્ત્વની સાઇટ છે ડોકયાર્ડ. તમે મારી એક્ઝેક્ટ બાજુમાં જે જોઈ રહ્યા છો તે છે ડોકયાર્ડ. ડોકયાર્ડ મતલબ કે નૌકા પતન, કે જે વાહન શિપ જે આવે તે અહીંયા આવતી હતી. અને અહીંથી વ્યાપાર બધો આ જગ્યાથી થતો હતો. લોથલની સૌથી મહત્ત્વની સાઇટ છે આ ડોકયાર્ડ. ડોકયાર્ડનો ઘેરાવો છે 214 બાય 36 મીટર. અત્યારે સાબરમતી નદીનું ખંભાતના અખાતમાં મળવું તે અત્યારે 25થી 30 કિલોમીટર દૂર છે. પણ આજથી 4,500 વર્ષ પહેલાં તે અહીંથી ફક્ત 2થી 3 કિલોમીટર જ દૂર હતું. ડોકયાર્ડમાં પાણી લાવવા માટે કેનલ જેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. અને તેના ઉપરથી પણ આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે આજથી 4,500 વર્ષ પહેલાં પણ સરસ મજાનું વૈજ્ઞાનિક રીતે, એન્જિનિયરિંગ રીતે અહીંયા સરસ મજાનું ડોકયાર્ડ બનાવવામાં આવેલું છે. ડોકયાર્ડ જે બનાવવામાં આવ્યું છે તે આગની ભઠ્ઠીમાં પકવેલી ઈંટોથી બનાવવામાં આવ્યું છે. જે 4,500 વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છતાં પણ અત્યારે ઈંટું ખૂબ જ સારી પરિસ્થિતિમાં છે. ઉપરની જે ઈંટું છે, જે 3 લેયર,
તે પછી બનાવવામાં આવી છે કે જે નીચેની ઈંટોને ખરાબ ના કરે કે નુકસાન ના થાય. પણ 3 લેયર પછીની જે નીચેની ઈંટો છે જે 4500 વર્ષ પહેલાંની છે. અને અહીંથી દરિયાનું પાણી ડોકયાર્ડમાં લાવવામાં આવતું હતું, જે ખારું પાણી હોય છે, જે કોઈ પણ વસ્તુને ખરાબ કરી શકે છે. છતાં પણ 4500 વર્ષ કરતાં પણ જૂની ઈંટો અત્યારે પણ ખૂબ જ સારી પરિસ્થિતિમાં છે કે એના પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે 4500 વર્ષ પહેલાં પણ ખૂબ જ સારી રીતે વૈજ્ઞાનિક રીતે ફાયર બ્રિક્સ મતલબ કે ઈંટુને ભઠ્ઠીમાં પકવીને અહીંયા ઈંટુથી સરસ મજાનું ડોકયાર્ડ બનાવવામાં આવ્યું છે. હડપ્પા સંસ્કૃતિનું આ લોથલ બંદર કે જે માણસો દ્વારા બનાવવામાં આવેલું વિશ્વનું સૌથી જૂનું પોર્ટ સિટી છે. અહીંયા આપણને ડોકયાર્ડ પરથી એવું લાગે કે સમુદ્રમાંથી કેનલ દ્વારા અહીંયા પાણી લાવવામાં આવતું હતું. તો આપણને એવો પણ પ્રશ્ન થઈ શકે તો પાણી ફૂલ થાય તો શું થાય? તો એની માટે તે સમયે વૈજ્ઞાનિક ઢબે સરસ મજાનું દરવાજા જેવી વ્યવસ્થા કરવામાં આવે છે. ઘણી જગ્યાએ ડેમ જેવી વ્યવસ્થા કરવામાં આવે છે કે જેના દ્વારા પાણી રોકી શકાય છે અને ડેમના દરવાજા ખોલવાથી પાણી પણ તમે નીકાળી શકો છો. પાણીને જ્યારે ડોકયાર્ડમાં રોકવા માટે અહીંયા આપણે એવો અંદાજ લગાવી શકીએ છીએ કે અહીંયા લાકડાનું પાટિયું આડું કરી દેવામાં આવતું હશે અને જ્યારે અહીંયા પાણીનો ફ્લો વધી જતો હશે તો નાની અમથી કેનલ મારફતે અહીંથી પાણી નીકળતું હશે અને તે પાણી આગળ જઈને ભોગાવા નદીમાં મળતું હશે. તે સમયે પણ લોકોને ચંદ્રમા પરથી પાણી ક્યારે આવે, પાણી ક્યારે પાછું જાય દરિયામાં, ત્યાંનું નોલેજ પણ તે લોકોને તે સમયે પણ હતું. તો આપણને એવો પ્રશ્ન પણ અત્યારે થઈ શકે કે આ ડોકયાર્ડ જ હશે, એની શું ખાતરી? તો આનું જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે અંદરથી સી સેલ્સ મળ્યા છે, જહાજને ઊભું રાખવા માટે જે પથ્થરના એન્કર્સ અંદર મળ્યા છે, વિદેશી વ્યાપાર પશ્ચિમી દેશો સાથે જે વ્યાપાર હતો તેના પણ પુરાવા મળ્યા છે કે જેમાં ગોરિલા, ઇજિપ્શિયન મમી અને એવા ઘણા પુરાવા મળ્યા છે કે જેની ઉપરથી સિદ્ધ થઈ શકે છે અહીંયા ડોકયાર્ડ જ હતું અને વિદેશ પશ્ચિમી દેશો સાથે ખૂબ સારો વેપાર હતો. લોથલની બીજી સૌથી મહત્ત્વની સાઇડ છે વેર હાઉસ. એક્ઝેક્ટ ડોકયાર્ડની બાજુમાં જ તે જે સૌથી ઉપરની જગ્યા પર છે તે છે વેર હાઉસ કે જે ડોકયાર્ડમાં જે જહાજના મારફતે જે માલ સામાન આવતો તે અહીંયા વેરહાઉસમાં રાખવામાં આવતો હતો. અને વેરહાઉસને 64 ભાગમાં કન્વર્ટ કરવામાં આવેલું હતું કે અલગ અલગ 64 જે બોક્સ બનાવવામાં આવે છે તેની ઉપર અલગ અલગ માલ સામાન રાખવામાં આવતો હતો, જે તમે જોઈ શકો છો કે સરસ મજાનું વેરહાઉસ છે જે લોથલની સૌથી ઊંચી જગ્યા પર રાખવામાં આવેલું છે. ઓકે, એની પર જે 64 અલગ અલગ જે ક્ષેત્ર બનાવવામાં આવે છે તેની વચ્ચે ચાલવા માટેની જગ્યા પણ છે. ઓકે, તમે જે આ વેરહાઉસ જોવો છો તે તમે જોઈ શકો છો કે બધું તૂટીને નીચે આવેલું છે. તેના પરથી આપણે જોઈ શકીએ છીએ કે જે તે સમયે વારંવાર નદીમાં પૂર આવવાના કારણે વેરહાઉસ ધીમે ધીમે ધોવાઈ ગયું છે. લોથલની ત્રીજી સાઈડ છે જે છે દુર્ગ ક્ષેત્ર કે જે એક્ઝેક્ટ વેરહાઉસની બાજુમાં જ આવેલું છે. આપણે જોઈ શકીએ કે તે સમયના મોટા મોટા વેપારી લોકો અને રાજાઓ રહેતા હશે તેવું આપણે અનુમાન લગાવી શકીએ, જેના માટે વેપાર સાવ નજીક થઈ જાય. અને અહીંયા જે દુર્ગ ક્ષેત્ર છે તે જોતાં આપણને એવું લાગે કે તે સમયે પણ સરસ મજાના પાકા મકાનો, પાકા રોડ રસ્તા જેવી વ્યવસ્થા તે પણ તે સમયે પણ હતી. તો આ પુરાવા પરથી આપણે એવું માની શકીએ કે અહીંયા 2 માળના પણ મકાન હશે. આ ઉપર માળે જે મકાન હશે તેમાંથી જે પાણી છે તે ધીમે ધીમે નીચે આવશે નાળી દ્વારા અને ત્યાંથી આમાં જ હશે સોલિડ વેસ્ટને જમા કરી આમાંથી જે મેન ડ્રેનેજ સિસ્ટમ છે તેમાં પાણી જતું હશે. તેના પરથી આપણે એવું અનુમાન લગાવી શકીએ કે અહીંયા 2 માળના મકાન પણ હશે. આમ તો સિંધુ ખીણ સંસ્કૃતિના જેટલા પણ બંદરો છે, જેટલા પણ સ્થળો મળ્યા છે તે બધા ખૂબ જ સારા છે. પણ જે લોથલની નગર રચના જે પ્રમાણે કરવામાં આવી હતી તે બહુ જ સરસ રીતે કરવામાં આવી હતી. શરૂઆતમાં ડોકયાર્ડ, તેની બાજુમાં જ વેરહાઉસ, તેની બાજુમાં અપર ટાઉન અને બીટ ફેક્ટરીને
જોડતો સરસ મજાના પાકા રસ્તા માટે પાકા મકાનો, પાણીના નિકાસ માટેની ખૂબ જ સારી ડ્રેનેજ સિસ્ટમ, જેના માટે લોથલ જાણીતું છે. સૌથી મહત્વનો લોથલનો બિઝનેસ દેશ વિદેશ સાથે સંકળાયેલો હતો. અહીંની જે ઘરની વ્યવસ્થા જોઈએ તો દરેક ઘરમાંથી અલગ અલગ ડ્રેનેજ લાઇન નીકળે છે. નાની ડ્રેનેજ લાઇન છે તે આગળ જઈને મોટી ડ્રેનેજ લાઇનને મળે છે અને તે આગળ જઈને એનાથી મોટી ડ્રેનેજ લાઇનને મળે છે. તો બહુ જ એન્જિનિયરિંગ પ્લાનિંગ સાથે આજથી 4500 વર્ષ પહેલાં આખું નગર બનાવવામાં આવ્યું હતું. બહુ જ મસ્ત નગર રચના છે. અહીંયા જે ચોથી સાઈડ મળી છે તે છે બીટ ફેક્ટરી. તમે જે જોઈ શકો છો તે ભઠ્ઠી છે અને લોથલ બંદર માટે વ્યાપાર એક બહુ મહત્ત્વની વસ્તુ છે. અહીંયા જે ભઠ્ઠી મળી છે તેમાં પ્યોર કોપરના સાધન સામગ્રી અને બીજા ઘણી સાધન સામગ્રીઓ અહીંયા બનતી હતી, જેનો નિકાસ પણ કરવામાં આવતો હતો. હાલની તારીખમાં તો મ્યુઝિયમ બંધ છે, પણ તેમાં પહેલાં જ્યારે મ્યુઝિયમ ચાલુ હતું ત્યારે એમાં જે સાધન સામગ્રી જે અહીંયા બનતી અને જે ખોદકામ દરમિયાન જે બધું મળ્યું છે તેના અવશેષો પણ અહીંયા રાખવામાં આવ્યા હતા. હાલ બંધ છે. તમને મ્યુઝિયમ બાજુ પણ લઈ જાઓ અને ત્યાં અત્યારે ફોટા લગાડવામાં આવ્યા છે, તે પણ જઈને જોઈશું. પાંચમી અને સૌથી છેલ્લી સાઈડ છે લોઅર ટાઉન, જે ફેક્ટરીમાં કામ કરતા લોકો અને અહીંના જે અન્ય નાગરિકો છે તેમની રહેવા માટેની વ્યવસ્થા છે. જે સુવિધા અપર ટાઉનમાં હતી તે બધી સુવિધા લોઅર ટાઉનમાં પણ હતી. અહીંયા જે સંશોધન કરવામાં આવ્યું તે પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે અહીંયા અગ્નિ સંસ્કાર દ્વારા પણ અંતિમ વિધિ કરવામાં આવતી હતી અને દફન વિધિ દ્વારા પણ અંતિમ વિધિ કરવામાં આવતી હતી, જેમાં અહીંયાથી એક સ્ત્રી અને પુરુષ બંનેના જોડે જોડે દફન વિધિ કરેલાના અવશેષો પણ અહીંયા મળ્યા છે. અને આખા લોથલ બંદરમાંથી ઘણા એવી વસ્તુ અને ઘણા એવા અવશેષો મળ્યા છે. ના ચિત્રો હાલની તારીખમાં મ્યુઝિયમ પર રાખવામાં આવ્યા છે. લોથલના જે પુરાવા મળ્યા છે તે પ્રમાણે લોથલનો ઇતિહાસ ઈસવીસન પૂર્વે 2600થી ઈસવીસન પૂર્વે 1900 દરમિયાન રહેલો છે. ઈસવીસન પૂર્વે 1900માં કે એવું માની શકાય કે વારંવાર નદીમાં પૂર આવવાના કારણે લોથલ બંદરનો નાશ થયો હતો. જેવા તમે લોથલ આવો, એક બાજુ લોથલ બંદર છે જે જૂનું બાંધકામ ને તે બધું છે, અને બીજી બાજુ જે મ્યુઝિયમ છે. અત્યારે હાલની પરિસ્થિતિમાં મ્યુઝિયમ બંધ છે, તો પણ આપણે જોઈએ કે અંદર શું છે. મ્યુઝિયમ જો કે બંધ છે અત્યારે નવું મ્યુઝિયમ બને છે, તે અહીંથી 5 કિલોમીટર દૂર બને છે, તો પણ જઈએ સંગ્રહાલય બાજુ શું છે. ઓકે, લોથલ આવો એટલે એક વસ્તુ તો ફાઇનલ છે. તમે મોટા સિટીમાંથી જો તમે આવતા હોય અને તમે જો લોથલ આવો છો તો સરસ મજાનું કુદરતી વાતાવરણ છે. તમે મારી આજુબાજુ જે નજારો જોઈ શકો છો, સરસ મજાનો પક્ષીનો અવાજ આવે છે, ચારે બાજુ લીલું ઘાસ છે, મસ્ત મજાના ફૂલ છે. અત્યારે જે તમે મારી બાજુમાં જે સ્ટ્રક્ચર જોઈ રહ્યા છો તે 3 માળનું સ્ટ્રક્ચર છે, જે પહેલાં મ્યુઝિયમ હતું, જે હાલની તારીખમાં અત્યારે બંધ કરવામાં આવ્યું છે. તમને જણાવું કે બંધ કેમ કરવામાં આવ્યું છે. તમે મારી બાજુમાં જે જુઓ તે જૂનું મ્યુઝિયમ છે. તમે જુઓ, ઓકે, તમે લોથલની જે મેન સાઇડ છે તે બાજુ જાઓ તો અત્યારે મ્યુઝિયમ બંધ છે, તો એવું ના વિચારતા કે મ્યુઝિયમ બાજુ નથી જવું, મ્યુઝિયમમાં આવજો. મ્યુઝિયમ બંધ છે પણ તેની બહાર પોસ્ટર લગાડેલા છે, જેમાં લોથલનો પૂરેપૂરો ઇતિહાસ અને જે મ્યુઝિયમમાં જે વસ્તુ જે રાખેલી છે, જે જૂની વસ્તુ છે, જે ખોદકામ દરમિયાન જે અહીંયા જે વસ્તુ મળી હતી તેના ફોટા પણ અહીંયા રાખવામાં આવ્યા છે. તો બધા લોકોને જરૂરથી હું કહીશ કે ખાલી બંદર બાજુ ના જતા જરૂરથી મ્યુઝિયમ બાજુ પણ આવજો. તો આ મ્યુઝિયમ એટલે બંધ કરવામાં આવ્યું છે કે લોથલની બાજુમાં 5 કિલોમીટર દૂર બહુ મોટું મ્યુઝિયમ બનાવવામાં આવે છે. 2020-21ના બજેટ પ્રમાણે વિશ્વવિખ્યાત લિસ્બન પોર્ટુગલમાં આવેલું વિશ્વવિખ્યાત મ્યુઝિયમને
જેવું જ તે અહીંયા લોથલમાં પણ મ્યુઝિયમ બનાવવામાં આવે છે જે લોથલની ઝાંખીને રજૂ કરશે. 2020-21ના બજેટ પ્રમાણે 4,000 કરોડના ખર્ચે બહુ જ સરસ મજાનું મ્યુઝિયમ બનાવવામાં આવે છે. તો થોડા વર્ષો પછી જોઈશું કે કેવું મ્યુઝિયમ છે. તો આ વિડીયોને અહીંયા જ પૂરો કરીશું. તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. સેફ બાઇક રાઇડ વિથ હેલ્મેટ. મળીએ આગલા વિડીયોમાં સુરાપુરા ધામ પોલાદમાં.